નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મામાની કાર લઈને ગયેલ ભાણેજ સહિત 2 શખ્સ દારૂનો જથ્થો લાવતા પકડાયા। તળાજાના ગોરખી ગામના શખ્સે એક દારૂ કારમાં ભરી આપ્યો। ભાવનગરના બંને શખ્સ પાસેથી વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી રૂપિયા 3.60 લાખનો મુદ્દામાલ કબજે। શહેરના ખેડૂતવાસ હનુમાન દાદા મંદિરવાળા ખાંચામાં ડાભીના વાડા પાસેથી ઇંગ્લિશ દારૂની બોટલ 576 ભરેલી કાર સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી માહિતી મુજબ ભાવનગર એલસીબીનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલી કે અગાઉ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાયેલ હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા તથા તેનો સાગરીત કુણાલ રમેશભાઈ ડાભી ખેડૂતવાસ હનુમાન દાદાના મંદિરવાળા ખાંચામાં ડાભીના વાડામાં કાર નંબર GJ04DA 1285માં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઊભા છે। જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દોડો કરી કારની અંદર તલાશી લેતા વિદેશી દારૂની 576 બોટલ કિંમત રૂપિયા 50,688 મળી આવી હતી। પોલીસે હર્ષદ ઉર્ફે જર્મન ભીમજીભાઈ ગુજરિયા અને કુણાલ રમેશભાઈ ડાભીને વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂપિયા 3,60,688નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી। પકડાયેલા બંને ઇસમોની પૂછપરછ દરમિયાન હર્ષદ ઉર્ફે જર્મને દારૂનો જથ્થો લાવવા માટે મામા વિક્રમભાઈ દિલીપભાઈ મકવાણાની કાર લીધી હતી અને તળાજાના ગોરખી ગામે રહેતા ગોપાલ સુખાભાઈ બારૈયાએ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો અને વિદેશી દારૂમાં હર્ષદ ઉર્ફે જર્મન અને પ્રતીક નલિનભાઈ પટેલની ભાગીદારી હોવાની કબૂલાત કરતા એલસીબીએ 5 શખ્સ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। ટીવી18 ન્યૂઝ ભાવનગર।